હે ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે અમારી યાત્રાના 51 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમે કાલે સાંજે સોનપ્રયાગ આવી ગયા હતા. બાકી હવે અહીંયાથી 25 કિલોમીટરની ટ્રેકિંગ છે, પણ આજે તો યાત્રા બંધ છે એટલે અમે જઈ નથી શકવાના. બાકી અહીંયા ઉત્તરકાશીમાં 2 દિવસ ઉત્તરકાશીમાં કાલે વાદળ ફાટવાના કારણે યાત્રા બંધ કરી દેવામાં આવી છે અને ધારી ગામમાં વાદળ ફાટ્યું હતું તો ધારી ગામ પૂરું તણાઈ ગયું છે અને 100 લોકો જેટલા ગુમ થઈ ગયા છે. તો કંઈ નહીં, હવે આપણે થોડી વાર પછી બજારમાં જઈએ કેમ કે ચા બા પીવી પડે અને હમણાં તો યાત્રા બંધ છે કેમ કે વરસાદ ચાલુ છે. બાકી કંઈ નહીં, થોડી વાર રહીને મળીએ. તો ગાઈસ અત્યારના 9 વાગી રહ્યા છે ને ચલો બજાર જઈએ. યુવરાજભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. બાકી કંઈ નહીં, ચલો બજાર જઈએ. ગુડ મોર્નિંગ ચિરાગભાઈ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. મસ્ત મજાની વરસાદ ચાલી રહ્યો છે જો ભાઈ. બાકી ગાઈસ વરસાદ ચાલી રહ્યો છે, હજુ સુધી બંધ થયો નથી. કાલ સાંજનો ચાલુ જ છે. ગાઈસ અત્યારના 9:30 વાગી રહ્યા હતા, મારથી 9 વાગ્યા બોલાવી દીધું. બાકી કંઈ નહીં, આપણે આવી ગયા છે સોનપ્રયાગમાં બજારમાં. બાકી જુઓ ને કોઈક ડુંગર હતો ગઈ સાલ પડી ગયો હતો. ચિરાગભાઈ ગઈ સાલ આવ્યા હતા એ વખતે. બાકી લગભગ સામેવાળો છે, ખબર નહીં એ જ હશે નહીં. હા આપણે જઈએ. હા બાકી સામેવાળો જ છે એમ લાગે. ગઈ વખતે પડ્યો હતો એટલે સ્લાઇડિંગના લીધે વાદળ ફાટ્યું હતું એ વખતે. કે નહીં, ચલો બજારમાં આવી ગયા છે. હવે ચા નાસ્તો કરી લઈએ. વરસાદ ચાલુ છે જો ગાય. એક બાજુ છત્રી લઈ લીધી. ચિરાગભાઈ તો જાકેટ પહેરી લીધું, ઠંડી વાગે ઠંડી ગાય. બહુ ઠંડી. બાકી ગાય જુઓ ત્યાં રસ્તો તૂટેલો છે. અમારે અહીંયાથી જવાનું છે, ત્યાં રસ્તો તૂટેલો છે જુઓ. ત્યાંથી અમારે જવાનું છે પણ રસ્તો બંધ છે એટલે યાત્રા ખુલશે ત્યારે અમે નીકળશું. બાકી ગાય થોડું વાતાવરણ ખુલી રહ્યું છે એવું લાગે છે જુઓ. બાકી હમણાં તો આવું કંઈક વ્યૂ છે અહીંયા સોનપ્રયાગનો. બાકી જોઈએ, લગભગ યાત્રા ચાલુ થવાની છે એમ લાગે. ત્યાં લોકો જાય એટલે ખબર નહીં, ચાલુ થઈ ગઈ એમ લાગે. જોઈએ હવે ગાડી જઈને અમે ત્યાં પછી ત્યાં 10:30 વાગી ગયા છે અને જુઓ વાદળો કેવા આવી ગયા છે. બાકી ખબર નહીં, યાત્રા તો બંધ જ રહેવાની છે. આજે ખુલશે તો અમે નીકળશું, બાકી આજે તો નથી નીકળવાનું, શક્ય જ નથી કેમ કે વરસાદના કારણે એ બંધ છે. હા, રસ્તો પણ બ્લોક થઈ ગયો છે. કાંઈ નહીં, ચલો કચ્છના 10:30 વાગી રહ્યા અને જીસીબી જઈ રહી છે ત્યાં સાફ કરાવો. તો ગાઈસ જો જીસીબી જાય છે. કંઈ નહીં, સાફ કરી દો સારી વાત છે, રસ્તો ક્લીન કરી દીધો પછી આપણી યાત્રા ચાલુ થઈ જશે. બાકી કંઈ નહીં, ચલો જોઈએ આ ગાડી હવે. તો ફાઇનલ કહે છે આ બીજી જીસીબી પણ જવા કરે છે. બાકી કંઈ નહીં, ત્યાં જઈને સાફ કરી દે તો સારી વાત છે, પણ યાત્રા તો બંધ જ રહેવાની છે. જોઈએ ગાય સાફ કરે છે. હવે વરસાદ તો ઓછો થઈ ગયો છે પણ ખબર નહીં હવે આ ગાડી જો ત્યાં કેટલું બધું પડી ગયું છે. કંઈ નહીં, સાફ થઈ જશે આજે સાંજ સુધીમાં. તો તો ગાઈસ અત્યારે હમણાં સૂચના મળી છે કે યાત્રા 24 કલાક સુધી બંધ રહેવાની છે કેમ કે વરસાદના કારણે બહુ બધી જગ્યા પર સ્લાઇડિંગ થઈ રહી છે અને 24 કલાક સુધી યાત્રા બંધ રહેવાની છે. બાકી 2 જીસીબીઓ ત્યાં ગઈ છે સાફ કરવા. બાકી ચલો જોઈએ હવે 24 કલાક પછી ચાલુ થશે. તો ગાઈસ અત્યારના 1 વાગી રહ્યા છે અને ચલો આપણો રૂમ બતાવીએ. આ રહ્યો આપણો કંઈક આવો રૂમ છે. બાકી મસ્ત મજાની સુવિધા છે. કેમ સ્વેટર પહેરી છે ભાઈ? આમાં ભાઈ કેટલા જણ સમાય ખબર છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10 જણા સમાય. 4 હો ભાઈ, 4 જ. અને ગાઈસ ભાઈ હે ને અહીંયાના જે રૂમ છે ને ભાઈ મળી જાય આપણને. હમણાં તો યાત્રી નથી, અમે તો ભાઈ સાયકલ યાત્રા એમ કહે ને એટલે ભાઈ ઓછામાં અમે તો લઈએ છીએ રૂમ. 600-700 રૂપિયામાં મળી જાય છે, જેમાં ભાઈ મસ્ત મજાનો પંખો આવી જાય છે, ગીઝર આવી જાય છે, હે ને? હા, કંબલ આવી જાય છે. કંબલ પછી આ જો આટલી બધી તો ભાઈ એવું હોય છે. બાકી હે ને હા, જમવાનું 120માં મળી જાય છે, 150માં મળે છે અને 200માં મળે છે. અને અલગ અલગ લેવું હોય તો અલગ અલગ પણ 400-500 રૂપિયા થઈ જાય છે. તો હમણાં યાત્રી નથી એટલા માટે ભાઈ ઓછામાં રૂમ મળી જાય છે. પછી જો યાત્રી હોય ને ગાઈસ તો પછી 1500, 2000, 2500 જેવા રૂમ ગાઈસ. બાકી અહીંયાથી સીતાપુર 2 કિલોમીટર છે તો ત્યાં તો ભાઈ થોડી હાઈ હોટલ છે તો 3000-2500 એટલા સુધી મળતા હશે. બાકી સોનપ્રયાગમાં ઓછામાં મળે છે. શું કેવું જયેશભાઈ? અહીંયા ઓછામાં મળે છે ગાઈસ. બાકી કંઈ નહીં, આવો કંઈક આપણો રૂમ હતો. બાકી હમણાં તો વરસાદ ચાલુ છે ભાઈ. ના હમણાં ગાઈસ બંધ થઈ ગયો છે વરસાદ. બાકી કશું નહીં, હમણાં તો વરસાદ બંધ થઈ ગયો છે પણ યાત્રા બંધ છે કેમ કે ગાડી સ્લાઇડિંગ થઈ ગયેલી છે. અહીંયાથી સોનપ્રયાગથી ગોરીકુંડની વચ્ચે બહુ જગ્યા પર સ્લાઇડિંગ થઈ છે અને ઉપરથી કોઈ યાત્રીને નીચે નથી આવવા દેતા કેદારનાથથી અને સોનપ્રયાગથી ઉપર નથી જવા દેતા.
બાકી સ્લેશ સ્લાઇડિંગના કારણે નથી જવા દેતા. બહુ બધી જગ્યા ઉપર સ્લેશ સ્લાઇડિંગ થઈ ગઈ છે અને 24 કલાકનું તો આપેલું છે કેમ કે યાત્રા બંધ છે. બાકી આ આપણી મસ્ત મજાની 2 સાયકલો મૂકેલી છે અહીંયા. કંઈ નહીં, ચલો થોડી વાર એને આપણે જઈએ જ્યાં પેલું સ્લેશ સ્લાઇડિંગ થઈ છે એ બતાવીએ તમને. ક્યાં થઈ છે, અમારા નજીક જ થયેલી છે. ત્યાંથી રસ્તો બંધ છે એટલે ગાડી યાત્રીઓને કોઈને નથી જવા દેતા. બાકી આપણે તો સેફ જગ્યા ઉપર છીએ. આ બાજુ કશું પહાડ નથી એટલે આપણે સેફ છીએ. બાકી જ્યાં જો પહાડ છે પેલી બાજુ સ્લેશ સ્લાઇડિંગ થયેલી છે અહીંયાથી જોવાતું નથી. બાકી કંઈ નહીં, અમે નીચે જઈને બતાવશું. કંઈ નહીં, અહીંયાનો વ્યૂ તો હમણાં સારો છે, વરસાદ બંધ થઈ ગયો છે ગાઈસ. બાકી કંઈ શું નહીં, આવો કંઈક વ્યૂ છે આજનો. તો ચલો જોઈએ હવે યાત્રા ક્યારે ખુલે. જ્યારે યાત્રા ખુલશે ત્યારે આપણે જશું. તો ગાઈસ 1:30 થઈ ગઈ છે અને જો યાત્રા હજુ પણ બંધ છે કેમ કે ત્યાં પડી ગયેલું છે, સાફ સફાઈ કરે છે. અહીંયા થોડું ખુલ્લું કર્યું છે પણ ઉપર બીજી બાજુ પડેલું છે સ્લેશ સ્લાઇડિંગના કારણે. એટલે કંઈ નહીં, યાત્રા બંધ છે. ખુલશે ત્યારે આપણે નીકળશું. નહીં યુવરાજભાઈ? હા, હવે જોઈએ આગળ શું થાય છે, ત્યારે ચાલુ કરી યાત્રા. બાકી જ્યારે યાત્રા ખુલી જશે ત્યારે અમે જલ્દી નીકળી જઈશું. બાકી કશું વાંધો નથી. અમને તો રોકાશું 1-2 દિવસ. રિક્સ નથી લેવો ખોટો, હે યુવરાજભાઈ? હા, ત્યાં પડેલું બધું જોવા. કંઈ નહીં, અમુક યાત્રાઓ ઉતરે કેમ કે ત્યાંથી કાઢે. अपने रहने व खाने की व्यवस्था सोनप्रयाग, रामपुर और सीतापुर में निकल जाए. તો ગાઈસ આ પેલા ભાઈ જાય છે ને, આ ગાડીવાળા, એ ભાઈ ઉપરથી આવી રહ્યા હતા. કહેતા હતા કે 3 થી 4 જગ્યા પર સ્લાઇડિંગ થઈ ગઈ છે ને બહુ બધું ખરાબ છે. બાકી એક જગ્યા પર તો વધારે જ ખરાબ છે એવું કહેતા હતા. એ માંડ નીચે આવી રહ્યા છે. તો કોઈ નહીં, ઉપરથી યાત્રીઓને કાઢી રહ્યા છે નીચે, પણ અહીંયાથી ઉપર નથી જવા દેતા. અને સૂચના મળી રહી છે કે યાત્રા બંધ છે તો ઉપર કોઈ બી યાત્રીઓ જવા નથી. અને રોકાવ તમે સોનપ્રયાગ, સીતાપુર અને આ બાજુ છે બધા પછાડી 2-3 ગામો, ત્યાં રોકાવ એવું કહે છે. ખાવા પીવાની વ્યવસ્થા અહીંયા કરી લો પણ ઉપર નથી જવું કહે છે. તો કંઈ નહીં, આપણે સૂચનાનું પાલન કરીએ. બાકી આપણે નથી જવાનું. હા ભાઈ ઉપર છે નીચે, બાકી કશું નહીં. જો એમની હાલત ચલાતું પણ નથી ગાય છે. મેં તો અહીંયા બજારમાં થોડુંક ફરી લઈએ કેમ કે યાત્રા તો બંધ છે એટલે કરવાનું શું પૂરા દિવસમાં આજે. તો ગાઈસ અત્યારના 2:30 થઈ ગઈ છે અને સુખનો સૂરજ ઉગી ગયો છે. જુઓ રસ્તો સાફ કર્યો છે. તો જોઈએ હવે ગાડી ત્યાં જઈને જોઈએ કેવું છે. જવાય એવું હોય તો નીકળી જઈએ. બાકી હજુ તો 2:30 થઈ છે તો કંઈ નહીં, નીકળી જઈશું જો રસ્તો સાફ કરી દીધો હશે તો. ચલો ગાડી તરફ જઈને જોઈએ. તો ગાઈસ અત્યારના 7:30 વાગી ગયા છે અને અમે આવી ગયા છે જમવા માટે. બાકી અમે 4 વાગ્યાના કે 3 વાગ્યાના સુઈ ગયા હતા. નહીં બહુ ઊંઘ લઈ લીધી. દિવસની ઊંઘ 50 દિવસની ઊંઘ આજે કાઢી ને 51 દિવસે. સાચી વાત. આજે તો બહુ સુતા ભાઈ. સવારે પણ મોડા ઉઠેલા, સુઈને ઉઠી એમ કરતા હતા. મસ્ત મજાનો જમી લઈએ. હવે હોટલમાં જઈએ. બાકી અહીં તો જમવાનું સારું મળે છે. નહીં સસ્તું મળે છે ભાઈ. 150-170 માં થાળી મળી જાય. છે. એમાં 4 રોટલી આવે, શાક આવે. પેલું અગાડી કૂતરું જો ભાઈ તમે તો દોડે પછાડી કંઈ નહીં. ચલો જમી આવીએ. તો ગાઈસ મસ્ત મજાનું જમવાનું આવે છે. જમવામાં તંદૂરી રોટલી છે, શાક છે અને દાળ અને ભાત છે. બાકી સલાડ છે સાથે. અને આ થાળી 150 રૂપિયાની છે. બાકી મસ્ત મજાનું. ચલો જમી લઈએ. યુવરાજભાઈ જમી લઈએ. जारी किया गया है। केदारनाथ व बद्रीनाथ यात्रा अगले 2 दिनों के लिए बंद की जाती है। તો કઈ અત્યારે વગેરે છે 10:30 અને કંઈ નહીં, હવે આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ યુવરાજભાઈ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. તો આજે ગાઈસ અમારી યાત્રાના 51 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે તો યાત્રા બંધ હતી. બાકી હવે ખબર નહીં કાલે ખુલશે નહીં ખુલશે. કાલે યાત્રા ખુલશે ભાઈ? જોઈએ હવે કાલે સવારમાં ખબર પડે ગાઈસ, સવારમાં. બાકી આજે 51 દિવસ થઈ ગયા. કંઈ નહીં, સૂઈ જઈએ. ચલો ચાલો. બહાર શું કરો તમે બેઠા? તો ગાઈસ આપણે બેઠા છીએ ભાઈ રૂમમાં, નેટવર્ક નથી આવતું એટલા માટે. બાકી ગાઈસ કાલે ખબર પડે આપણને કે કાલની મતલબ કાલથી, હમણાં તો વરસાદ બંધ છે, કાલથી યાત્રા ચાલુ થાય કે કેમ છે કાલે સવારે જ ખબર પડે. કેમ કે ભાઈ રાતે વરસાદ પડે ને તો યાત્રા બંધ રહેશે એવું થઈ શકે. કંઈ નહીં, મળીએ નવા બ્લોગમાં નવા દિવસમાં. બાકી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણા જયેશભાઈની ચેનલને. ગુડ નાઇટ. હર હર મહાદેવ.